નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા સૌ દર્શક મિત્રોને સરદાર સંદેશ ન્યૂઝ રામનવમીની શુભેચ્છા પાઠવે છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। રામ જન્મોત્સવની ઠેર ઠેર થઈ ઉજવણી। ભચાઉ નગરપાલિકાને મળ્યા નવા સુકાનીઓ। તો વિદેશ વસતા NRI દાતાઓની સેવા ખરેખર પ્રશંસનીય છે। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। આજે રામનવમીની ગાંધીધામ ખાતે સમસ્ત સમાજે સાથે મળી મહારેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી। જોઈએ રિપોર્ટ। આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી, ત્યારે ભારતભરમાં ભગવાન રામના જન્મદિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે। રામનવમીની ઉજવણી ગાંધીધામ ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। રામનવમીની ઉજવણીના ભાગરૂપે શિવ મંદિરથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત જનમેદનીએ જય જય શ્રી રામના નારા સાથે ગાંધીધામ ગજાવી નાખ્યું હતું। જોઈએ ઝલક। તો ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ સૌ શહેરીજનોને સરદાર સંદેશ ન્યૂઝના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી। આપણો ગાંધીધામ શહેર છે ને, હિન્દુત્વના બધા જ તહેવારોનો એક હબ છે, અને આપણે સૌ વિવિધ સમાજના અન્ય જે પણ તહેવારો આવે છે, તહેવારોમાં ગાંધીધામ શહેર એની ઉજવણી કરતું હોય છે। આજે રામ જન્મ એટલે રામનવમી છે, એટલે રામનવમીના નિમિત્તે સમગ્ર ગાંધીધામ શહેરની અંદર આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વેશભૂષામાં અલગ અલગ હિન્દુત્વને ઉજાગર કરવા માટે, શ્રી રામને યાદ કરવા માટે આજનું આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે। આજે રામનવમી નિમિત્તે સમગ્ર ગાંધીધામ શહેર અને વિસ્તારના લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તો ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહે પણ આ પ્રસંગે સૌ શહેરીજનોને સરદાર સંદેશ ન્યૂઝના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી। આજની આ રામનવમીની ગાંધીધામમાં શિવ મંદિરથી નીકળેલી આ રેલીને ખૂબ શુભેચ્છાઓ આપું છું, અને આ મારા સૌ નગરજનો આ રામનવમીના જે ઉત્સવ મનાવી રહ્યા છે એ ઉત્સવમાં સૌ લોકો સહભાગી બન્યા છે, એ સૌને હું અભિનંદન આપું છું, અને આ નગર ખૂબ શ્રેષ્ઠતાથી આગળ વધે એ જ શુભેચ્છાઓ સાથે સરદાર સંદેશ ન્યૂઝ પરિવાર પણ સૌ દર્શક મિત્રોને રામનવમીની શુભેચ્છા પાઠવે છે। ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। તો અંજાર શહેર પણ રામનવમીના દિવસે જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। આખા અંજારને શણગારવાની સાથે સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ રિપોર્ટ।
રામના જન્મોત્સવ રામનવમીની નિમિત્તે ઐતિહાસિક શહેર અંજાર દર વર્ષની જેમ આજે પણ અયોધ્યા નગરીની માફક શણગારાયું હતું અને પરંપરાગત રવાડી પણ દર વર્ષની જેમ નીકળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર બાદ અંજાર શહેરની રવાડી બીજા ક્રમે આવે છે. શોભાયાત્રામાં 38 રથ, 2 ભજન મંડળી, 4 સ્વામિનારાયણના રથ, નાસિક ઢોલની 15 ટીમ ઉપરાંત અનેક ઝાંકીઓ સાથે દબદબાભેર અંજાર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ ઝલક. પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને શહેરીજનોએ પોતાની લાગણી સરદાર સંદેશ ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી હતી. આજે ભગવાન શ્રી રામચંદ્રજી ની આજે રામનવમી છે અને રામનવમી પ્રસંગે સદીઓથી ચાલી આવતી અંજાર શહેરની અને સમગ્ર ભારત વર્ષની એક પરંપરા પ્રમાણે છેલ્લા 15 દિવસથી અંજાર શહેરના યુવાનોએ આ રામનવમી ઉજવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે સવારથી લગભગ 40 ટેબલોનું અલગ અલગ ભગવાનની મૂર્તિઓ, અલગ અલગ આપણા આરાધ્ય દેવો, રાજ્ય સરકારના જે કોઈ કાર્યક્રમ હોય એના ટેબલો અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમ કે આ વર્ષે આખા હિન્દુસ્તાનમાં સ્વાઇન ફ્લૂનો કેર વર્તાયો, તો એક ટેબલો અહીંયા એવો પણ બનાવવામાં આવ્યો છે કે હોમ હવન કરીને પણ સ્વાઇન ફ્લૂને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને સ્વાઇન ફ્લૂનો ભોગ ન બનીએ. આવી નાની નાની ચિંતાઓ પણ અંજાર શહેરના શ્રી રામસેના દ્વારા જે કરવામાં આવ્યા છે એના સૌ આગેવાનો અંકિતભાઈ ભટ્ટ અને બધા જ રામ સૈનિકોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. અત્યારે જ હમણાં તમે જોયું હશે કે આપણા સૌના શ્રદ્ધાઈ અને ખૂબ પંડિત આપણા સૌના શ્રદ્ધા કનકચંદ્ર વ્યાસજીના વરદ હસ્તે અહીંયાથી રથનું કુમકુમ તિલક કરવામાં આવ્યું, પ્રાર્થના કરવામાં આવી અને રામ ભક્તોને કુમકુમ તિલક કરી અને અહીંયાથી પ્રસ્થાન કરાવીએ છીએ. સમગ્ર આખા શહેરમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાય અને સાંજે નવા અંજાર ચક્રાવામાંનું પૂજન કરવામાં આવશે અને ત્યાં રાસ ગરબા અને બાકીના જે કંઈ આપણી સંસ્કૃતિ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંજારના યુવાનોમાં ખૂબ મોટો થનગનાટ છે અને રામ સૈનિકો આમાં મગ્ન બનીને ખૂબ આનું ધાર્મિક કાર્ય પ્રસાર થાય એના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આજના રામનવમીના પવિત્ર પ્રસંગે ભારત દેશના લોકોની વર્ષોથી એક એવી ઈચ્છા હતી કે ભારત દેશ વિશ્વગુરુ બને અને વિશ્વગુરુ બને એના માટે રાજશાસન ઉપર બિરાજમાન માણસોના પ્રામાણિક પ્રયત્નો હોવા જોઈએ અને રામલાલાએ આપણને બધાને આ વાત સાંભળી અને દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી તરીકે આપણા ગુજરાતના સપૂત લાડીલા એવા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ દેશનું શાસન ધુરા સંભાળી છે ત્યારે આપ જોઈ શકો છો કે માત્ર 10 મહિનામાં આખો વિશ્વ ભારત દેશની પાછળ ચાલવા માટેની શરૂઆત થઈ છે અને આપણે ચોક્કસ એવી આજના શુભ પ્રસંગે રામલાલા પાસે પ્રાર્થના કરીએ કે હે રામચંદ્રજી ભગવાન, તમારા વખતમાં જે રામરાજ હતું એવું રામરાજ પુનઃ આપણા આ હિન્દુસ્તાનમાં આવે અને એવી શક્તિ આપ આપણા સૌને લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આપો એવી આપણે ચરણોમાં પ્રાર્થના. ગુજરાત સરકારના રાજ્યના લાડીલા મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેનની સરકાર વતીથી
આનંદીબેન વતીથી પણ સમગ્ર અંજાર શહેર અને મત વિસ્તારના લોકોને રામ સૈનિકોની આજના આ પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય સિયારામ. મારું નામ અંકિત લક્ષ્મીકાંત ભટ્ટ છે અને હું શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. અને પુલિનભાઈ જોશી જે રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે રથયાત્રાનું આયોજન થયું છે એના સંયોજકની જવાબદારી છે એમને. આપ સર્વેને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. પરમ કૃપાળુ પરમેશ્વરની દયા આપના સર્વા ઉપર વરસતી રહે તેવી અપેક્ષા રાખું છું. અને આપણે સૌ રામનવમીના દિવસે એક પ્રણ લઈએ કે આગામી વર્ષો દરમિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં ફરીથી રામ રાજ્યનું સ્થાપન થાય અને તેવા આપણે સત્કર્મો અને સત્કર્મોમાં આપણે લાગી જઈએ. અંજારની વાત કરીએ તો અંજારમાં છેલ્લા 28 વર્ષથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ 29મી રથયાત્રા છે. આ રથયાત્રાની સ્પેશિયલ ખાસિયત એ છે કે સૌથી વધુ ફ્લોટ્સ આ વર્ષે થયા છે. કરીબન 42ની આસપાસ ફ્લોટ્સ છે અને અત્યાર સુધીની જેટલી રથયાત્રા થઈ છે એમાં 29મી રથયાત્રામાં સૌથી વધુ ફ્લોટ્સ છે. મુખ્ય રથને બાદ કરતાં બાકીની બીજી જે એક્સ્ટ્રા જે વસ્તુઓ છે, વધારાની જે વસ્તુઓ છે એના શીખી ટોટલ 67 આઇટમ અમે આ રથયાત્રા દ્વારા દર્શન માટે મૂકી છે. બીજું કે અંજાર શહેરના અલગ અલગ જે મંડળો છે, અલગ અલગ સોસાયટીઓ છે કે અલગ અલગ જે ગ્રુપ છે એ સેવા કાર્યો પણ કરે છે, સેવા કેમ્પો પણ ચલાવે છે. રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ એ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત છે અને છેલ્લા 5 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાના ફંડમાંથી જે ફંડની બચત થાય છે એ બચત દ્વારા અમે અંજારની અંદર સેવા કાર્યો પણ ચલાવી રહ્યા છીએ. અંજારમાં રામનવમીનો આ તહેવાર અને તેમાં તો ખાસ આ રવાડી લગભગ 1985-86થી શરૂ થઈ ત્યારે બહુ જ લેખેલા લોકો સાથે 2-4 પ્લોટ સાથે આ નીકળતું. પણ આજે આપણે જોઈએ છીએ કે એનો રૂપ એટલું બધું ભવ્ય થયું છે કે આજે સમગ્ર શહેર ચારે તરફ એક ઉત્સવમય બની ગયો છે અને હજારો લોકો આજે આ પ્રોસેસન જોવા માટે રસ્તાઓ ઉપર, દુકાનો ઉપર, છતો ઉપર ચારે તરફ ઘેરાઈ જાય છે. અને મને લાગે છે 70 જેવા પ્લોટ છે. એટલે અંજારમાં જેટલા તહેવારો ઉજવાય છે એમાં હું માનું છું કે આટલો ભવ્ય તહેવાર કોઈ ઉજવાતું નથી. એટલે ભવ્ય અતિ ભવ્ય રામનવમીની ઉત્સવ ઉજવણી થાય છે ને એના માટે ખરેખર એ રામ ઘનશ્યામ ઉત્સવ સમિતિના વોલેન્ટિયરો અને એના જે કાર્યકરો છે એને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ શહેર માટે ખૂબ એક સુંદર અને ભવ્ય કાર્યક્રમ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. અંજાર નગરમાં ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્રજીની આ 28મી જન્મ જયંતિ ઉત્સવ રામ ઘનશ્યામની જે રથયાત્રા એ ભવ્ય રથયાત્રાના માધ્યમથી સમાજને સંગઠિત કરી અને ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનમાં પ્રેરણા લઈ એના જીવનમાંથી બોધપાઠ લઈ અને સમાજ આગળ વધે, સિંધુ સર્વ સમાજ સંગઠિત બને એ પ્રકારનું આયોજન છે. એ બદલ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. હા, આશાબેન પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા તેમજ અલ્યા કન્યા છાત્રાના સંચાલક શ્રી. પણ અમે લગભગ 30 વર્ષથી આ જે રથયાત્રા નીકળે છે એમાં અન્ય પ્રકારનું ધીરે ધીરે કરતા અત્યારે આ સ્થિતિ પર પહોંચ્યા છીએ કે આ બહારના પણ અનેક લોકો અહીંયા રામ ભગવાનની જે યાત્રા નીકળે છે એના દર્શન કરવા આવે છે. અને આપ જોઈ રહ્યા છો કે અનેક વિવિધ પ્લોટ દ્વારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વિવિધ પ્લોટ પણ. તો એના પણ હરીફાઈમાં પણ એને 1, 2, 3 નંબર આપવામાં આવે છે. પ્લોટમાં પ્લોટ 42 છે અને પ્લોટના નંબર પણ આપવામાં આવે છે. શ્રેષ્ઠ હરીફાઈ શેરી સેવા કેન્દ્રો છે એના પણ 1, 2, 3 નંબર આપવામાં આવે છે અને સેવા કેમ્પ પણ છે તો એના પણ 1, 2, 3 નંબર આપવામાં આવે છે. અત્યારે અમે જજીસ તરીકે આ લોકો અમે કામ કરી રહ્યા છીએ. તો રાત્રે ભાટિયા મહાજનવાડી ખાતે ઇનામ વિતરણ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ. ભચાઉ ખાતે પણ રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં શહેરીજનો હોશભેર જોડાયા હતા. રામ જન્મોત્સવની ભચાઉ શહેર ખાતે પૂરા ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી પ્રસંગે ભચાઉ ખાતે નીકળેલી રવાડીમાં ભચાઉ શહેરીજનો હોશભેર જોડાયા હતા. જોઈએ ઝલક.
ભચાઉ ખાતે નીકળેલી રવાડીમાં લોકોએ જય જય શ્રી રામના નારાઓથી ભચાઉ ગુંજાવી નાખ્યું હતું. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર. હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ. અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ, જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભચાઉ નગરપાલિકામાં ગરમ માહોલમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે ભચાઉ શહેરના વિકાસનો કોલ આપ્યો હતો. જોઈએ રિપોર્ટ. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ગઈકાલે હાથ ધરાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના જીલુભા રેવુભા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે ભરત ખીમજીભાઈ કાવત્રા બિનહરીફ વરાયા હતા. ભચાઉ સુધરાઈ બહાર પોલીસ અધિકારીઓ ચિરાગ પટેલ, દિલીપ અગ્રવાલ, વીકે પંડ્યા પોલીસ કાફલા સાથે તૈનાત હતા. અલબત્ત ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની હાજરીથી શાંતિપૂર્વક પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. નવા નિયુક્ત થયેલા પ્રમુખ જીલુભા રેવુભા જાડેજાએ પ્રજાના કામ અને શહેરના વિકાસના કામોનો કોલ આપ્યો હતો. મને આ લોકો બધાએ મને ગામમાં વિશ્વાસ બહુ મૂક્યો અને બધાને હું આભાર માનું છું. મેં અમારા વિરેન્દ્રસિંહ, ભીખુભાઈ, વનરાસિંહ ઝાલા, અજણભાઈ, રમેશભાઈ, પંકજભાઈ, પાર્ટીનું વફાદાર રહીશ. પાર્ટીએ મને મારા માટે ભરોસો મૂક્યો છે અને હું ગેરંટી કરીશ નહીં કરે પણ મારે ગામમાં નાના મોટા કામ, રોડ, પાણી,
પાણીનો જેટલો બચાવ થાય એટલો બચાવ કરશો એટલું બધા માટે સારું છે. ચોખ્ખાઈ તો અભિયાન પણ આ લેશે અને ચોખ્ખાઈ સ્વચ્છતા રહ્યો એવું રોડ ગટર જેટલા મારાથી બને એટલા પ્રયત્ન હું પણ કરીશ. મારે ગમે ત્યારે આ પ્રયત્ન મારા ચાલુ છે. મારો સંપર્ક સાંધશો આવી હું ગામ કરે મારી આવી વિનંતી છે. વેરા વસ્તુ કે કોઈ પ્રકારના બાકી હોય ભરી જાજો. શહેરને મારા વતી હું બધાને મને સાથ આપો કે પાણી ઓછું વાપરી અને મને આ રીતે તો બધાને કામ કરી શકીશ. તમે બધા મારા સાથે હશો, મને સાથ દેશો તો હું આગળ વધી શકીશ. આવી મારી પછી હશે આવી મારી માગણી છે. કાલે પ્રમુખ તરીકે મારી વરણી કરી અને હું બધાને મારો મને વિશ્વાસ હતો અને પ્રમુખની રીતે વરણી કરી એવા જેટલા મારાથી બધાના કામો કરવા તૈયાર છો. અને આટલો વિશ્વાસ મૂક્યો એનો ગેરઉપયોગ હું ક્યારેય પણ કરીશ નહીં આવી હું તમારે ખાતરી આપું છું. તો ઉપપ્રમુખ ભરત કાવતરાએ પણ આ પ્રસંગે પ્રજાજનોના સુખાકારીના કાર્યોને વેગ આપવાનો કોલ આપ્યો હતો. ભરતભાઈ ખીમજીભાઈ કાવતરા ભારતીય જનતા પાર્ટીએ તેમજ નગરપાલિકાના દરેક કાઉન્સિલરોએ મને સમર્થન આપી બિનહરીફ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. તે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને ભચાઉ શહેરના વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્નો કરીશ. ફરી દરેકનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી કે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે હું પૂરો સમર્થન સાથે એને કાર્યસિદ્ધ કરી બતાવીશ. કયા વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભચાઉ શહેરને શું સંદેશ આપવા માંગો છો? હું વોર્ડ નંબર 1 માંથી લડ્યો હતો અને ભચાઉની જનતા રેગ્યુલર એના વેરા ભરે અને પાણીનો બચાવ કરે અને શહેરને સાફ રાખે તેના માટે મારી નમ્ર વિનંતી છે જનતાને કે એકદમ ક્લીન સિટી રહે અને ડેવલપિંગ સારી રીતે ભચાઉ સ્વચ્છ લાગે. 17 સભ્યો ગેરલાયક ઠર્યા બાદ ગઈકાલે ભચાઉ સુધરાઈમાં ફરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ આવી જતા હવે ચોક્કસ વિકાસના કામોને વેગ મળશે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને NRI દાતાઓના સહયોગથી કપાયેલા હાથવાળી વિકલાંગ વ્યક્તિઓને જર્મનીથી ખાસ તૈયાર કરવામાં આવેલા સેન્સર હાથ બનાવી દેવામાં આવશે. જોઈએ રિપોર્ટ. કચ્છમાં થતા સેવા કાર્યોની સુવાસ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છના વિદેશ વસતા NRI હંમેશા પોતાના વતનની ચિંતા કરે છે. ત્યારે ગઈકાલે લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના સંયોજનથી વિદેશ વસતા NRI લાલજીભાઈ હિરાણીના પ્રયાસોથી કચ્છમાં વસતા એવા લોકો જેને અકસ્માતે હાથ ગુમાવવા પડ્યા હોય તેવા લોકોને મોથાજી ન થાય, કોઈના ઓસિયાળા ન બને તેવા ઉદ્દેશથી ખાસ જર્મનીના તૈયાર કરવામાં આવેલા સેન્સરવાળા હાથ, જેનાથી તેઓ પોતાના બધા કાર્ય કરી શકે તેવા હાથ મંગાવી તેમને લગાડવામાં આવે છે. કચ્છમાં 100 થી વધુ લોકો એવા છે જેને બંને હાથ જ નથી. ત્યારે ગત અઠવાડિયે લખપતના 4 અને મથલની 1 યુવતીને આ હાથ લગાડવામાં આવશે. બંને હાથની કિંમત 9 લાખ જેટલી થાય છે. સાંભળીએ લોક સેવા ટ્રસ્ટના સભ્યની વાત. વસ્તુ કે ગત નવરાત્રિના મને રાત્રે ફોન આવ્યો કિરીટભાઈનો, ભાઈ તમારા તાલુકામાં કપુરાશીના એક ગઢવીનો હાથ કપાઈ ગયા છે 2. તો આપણે ખ્યાલ નહોતો એટલે આપણે તરત તપાસ કરી. જયસ્થાન કરીને પાંદરોમાં છે નવાનગરમાં, એના ભાણેજના હાથ કપાઈ ગયા હતા. એટલે તરત જ એનો કોન્ટેક કરાવી અને એને મને કીધું તમે મુંબઈ મૂકી દો. એટલે મુંબઈ મૂકી એટલે મારો પરિવાર બધો મુંબઈ છે, ભાઈઓ. એટલે ભાઈઓને પણ એને સાથે મૂક્યા કિરીટભાઈ સાથે. કિરીટભાઈની ત્યાં ઓફિસે મુલુંડમાં અને ત્યાંના ગવર્નરની હાથે એમને અભિનંદન આપ્યા અને પછી એમના હાથ માટે એને હાથ બેસાડી આપ્યા 2 અને ત્યાં. એટલે ત્યારથી પછી એમને મને કહ્યું કે ભાઈ આવા કચ્છમાં આપણે 1000 માણસોનો ટોટલ આખો અમારો ટાર્ગેટ છે. તો કચ્છમાં જેટલા હોય એટલા તમે કચ્છના અનુભવી છો, 19 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ છો કે એટલે તમને બધે ખબર હોય તો તમે આવો કરો. હા, એટલે આપણે લખપતના 3 અને 1 મથલની બેન એમનો કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ કરી અને એમના જે ફોટા કે જે મૂકવા તે મોકલાવી
અને આપણે ત્યાં મૂક્યા. આપણે એને પરમિશન આપી. પરમિશન એટલે ગઈકાલે અમે બધા લાલજી બાપા, હેમંતભાઈ અમે લઈને ગયા હતા. ત્યાં એમને બધું સેન્સરથી ઓલે ચેક કરી, હાથ બાથ આંગળા બાંગલા બધા ટેસ્ટ કરી અને પછી 1 મહિનાની મુદત આપી છે કે અમે ત્યાંથી જર્મનથી હાથ મંગાવી લઈ. આવી જાય એટલે 1 મહિના પછી જવાનું વળી, અને 1 મહિના પછી ત્યાં 5-7 દિવસ રોકાશે, કારણ કે એની બેટરી છે ને ચાર્જિંગ કરવી પડે રોજ. એટલે એ ટ્રાય કરશે. ટ્રાય કરીને પછી એમાં જો ગુણો ફસે તો એ તરત જ એને રિપેર કરીને બદલાવી આપશે બીજો. એક હાથ છે ને જનરલી 4 થી 4.5 લાખ રૂપિયા, એટલે 2 હાથના થઈને 9 લાખ રૂપિયા એની કિંમત છે. અને આ સંસ્થા કિરીટભાઈની સંસ્થા જ ડોનેશન કરે છે. તો દાતા લાલજીભાઈ હિરાણીએ લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારું નામ લાલજી મેઘજી હિરાણી, હું નાણપણનો વતની છું અને NRA છું, લંડન વસે છું. જ્યારથી અમને આ ભાજપ સરકાર જેવી અને નરેન્દ્ર મોદીભાઈ જેવાએ આહવાન કર્યા છે કે વિદેશથી માણસો આવીને અમને સહાય કરે અને અમે પણ વિદેશીઓને પૂરું પ્રોત્સાહન આપીએ, તો અમે એ જ હેતુથી અમે બાળપણથી પણ આજે અમારા સ્વભાવ હતા અને આજે અમને મોકો મળ્યા છે. તો અમે આપ સૌને જાણ કરીએ છીએ કે આ મીડિયા થકી એવું પણ તમે જરાક મીડિયામાં મૂકો કે આવા લાઇટના શોર્ટ છે ને બહુ ખતરનાક હોય છે, તો એનાથી ચેતતા રહ્યો તમે. એની સાથે તમે મસ્તી ના કરો. મને ખબર છે, મને અનુભવ છે, અમારા ગામની અંદર પણ નાના છોકરાઓ પણ બીજા જોઈને ઉપર ચડી જાય છે અને વાયર સાથે ગમે ત્યારે વાયર બાંધી મૂકે જાતી કરે છે, પણ જ્યારે થાય છે ત્યારે એવી હાલત થાય છે. માટે મીડિયાને ખાસ મારો એ કહેવાનું છે કે તમે મીડિયાની અંદર એ જાહેરાત કરો કે આવા વાયર સાથે ઇલેક્ટ્રિક સાથે તમે મસ્તી ના કરો. એ મોટામાં મોટો પાવર છે, તમને ખાઈ જશે, પછી તમે જિંદગીમાં તમે હેરાન થઈ જશો. પોતાનો ગુમાવેલો હાથ પરત આવી જવાનો છે તેવું જાણી મથલની યુવતી લાગણીશીલ થઈ ગઈ હતી. સાંભળીએ તેની લાગણી. મારું નામ કવિતા છે. હું મથલની છું. મને ખૂબ આભાર છે કે અમને અમારી સહાયતા કરે છે અને હું બહુ જ ખુશ છું કે મારા હાથ આવી જશે તો હું બધું કરી આપીશ. હું કે ના હોશિયારી નહીં રહું અને મને બહુ જ મજા આવશે મને કામ કરવાનું. અને મારાથી જે નહીં થાય એ પણ હું કોશિશ કરીશ એ થઈ જાય એમ. મને શોટ લાગ્યો હતો. હું જ્યારે 14 વર્ષની હતી ત્યારે મને શોટ લાગ્યો હતો. હું પતંગ ઉતારતી હતી નારિયેળી માથે અને મને શોટ લાગ્યો હતો. પેલા પપ્પાએ મને બહુ ઓલું કર્યું કે તું તારી મેળે કોશિશ કર, તારી થઈ જશે. તો મેં બહુ જ કોશિશ કરી અને મારા પપ્પાએ મને બહુ જ સપોર્ટ આપ્યો અને મેં સાકાર કરી લીધો અને મેં બહુ જ મજા આવી મને કામ કરવાનું. અને હવે મહિના પછી મારા હાથ આવશે તો મને એમ થશે કે ના, મને હવે શાંતિ થઈ અને મારા હાથ આવી ગયા પાછા. હા, મને નવું જીવન મળ્યું, મારા હાથ આવી ગયા. તો મિત્રો, ખરેખર વિદેશ વસતા આવા દાતાઓની સેવાને સલામ છે. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.